પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહ કી. શરીરના જુદા અંગો વિશે આપણે જોતા આવ્યા છે અને આજે આપણે આ સપ્તાહ દરમિયાન પ્રભુએ આપણને અદ્ભુત મૂલ્યવાન ભેટ આપી છે કે જેનાથી આપણું જીવન ટકી રહે છે, આપણો શ્વાસ ટકી રહે છે. એ તો હૃદય છે. બાઇબલમાં હૃદયને વિશે જુદી વાતો, વચનો લખવામાં આવેલા છે. તેનું રક્ષણ આપણે કેવી રીતે કરવું, તેની શુદ્ધતા કેવી રીતે રાખવી અને આખરે આખા શરીરને, જીવનને ટકાવી રાખનાર એ તો હૃદય છે. અને હૃદયના જીવનના સાચી દિશા તરફ, ઈચ્છા તરફ જે સ્ત્રોત છે એ પ્રકાશવા કે પ્રતિબિંબ કરે છે. ત્યારે હૃદય કેટલું મૂલ્યવાન અને અગત્યનું છે. એની સંભાળ લેવાની, એની સરખામણી વગેરે વગેરે વાતો, વચનો દ્વારા લખવામાં આવેલું છે. નીતિવચનનું પુસ્તક 4 અધ્યાય અને 23મું વચન. હૃદયની સંભાળ કેવી રીતે રાખવી? પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે. જીવનની ઉદ્ભવ સ્થાન એ હૃદય છે. હૃદય 24 કલાક ધબકતું રહે છે અને જે દિવસે બંધ થઈ જાય છે એ દિવસે શરીરના તમામ અંગો એ બંધ પડે છે અને આપણે મૃત જાહેર થઈએ છીએ. એટલે હૃદય ધડકતું રહે, હૃદય સળગતું રહે, હૃદય ચાલુ રહે. એટલા માટે પ્રભુએ બહુ મોટું મૂલ્યવાન ભેટ જો આપણને આપી છે તો હૃદયની ભેટ છે. અને એટલા માટે એને પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ એમ પ્રભુ કહે છે, કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે. બીજી વાત, હૃદય કપટી છે. યિર્મયાહ 17:9. કેવી રીતે ખબર પડે હૃદય કપટી છે? બાઇબલ જ જણાવે છે. બાઇબલ એમ કહે છે કે હૃદય સૌથી કપટી છે, તે અતિશય ભૂંડું છે, તેને કોણ જાણી શક્યું છે? પ્રભુ કહે છે કે હું તમારા અંતઃકરણને કે હૃદયને પારખનાર ઈશ્વર છું. એ હૃદયને પારખનાર, બનાવનાર ઈશ્વર પ્રભુ છે. એટલે એ જ જાણે છે કે આપણું હૃદય કેટલું ને કેવું કપટી છે. ગીતશાસ્ત્ર 51:10. હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવો અને દ્રઢ કર, તાજો અને દ્રઢ કર. મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર એટલે કે આત્મિક રીતે શુદ્ધિકરણની વાત લખી છે. હૃદયના શુદ્ધિકરણની વાત લખી છે. માથેની સુવાર્તા 5મો અધ્યાય 8મું વચન કહે છે, એટલે જ મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, તેઓ દેવને જોશે. મનની શુદ્ધતા, શુદ્ધિકરણ અને હૃદયની શુદ્ધિકરણ સરખું જ છે. નીતિવચન 14:30. હૃદયની શાંતિ શરીરનું જીવન છે, પણ ઈર્ષા હાડકાનો સડો છે. એટલે હૃદયમાં જો શાંતિ છે તો આખું શરીર શાંતિમય અને જીવન છે, પણ ઈર્ષા હાડકાનો સડો કરે છે. નીતિવચન 27:19. જેમ માણસના ચહેરાની આબેહૂબ પ્રતિમા પાણીમાં પડે છે, તેમ માણસનું હૃદયનું પ્રતિબિંબ સાચા માણસ પર પડે છે. એટલે કે છે કે હૃદયની જે સત્યતા છે, સાચી વાત છે, એ સાચા માણસ પર એની અસર પડે છે. એ વચનો લખવામાં આવે છે. એટલા માટે હૃદય વિશેની વાત ઘણી બધી બાઇબલમાં છે. એ આપણે ચોક્કસ પ્રભુના વચનોથી જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત ભેટ અને વચનને માટે આભાર. તમે અમારા શરીરને ટકાવી રાખવા, ચલાવવા માટે હૃદયરૂપી ભેટ આપીશ. અને આ હૃદયનું સંચાલન પ્રભુ તમારા હાથમાં છે. એ જે દિવસે બંધ થઈ જાય છે એ દિવસે શરીર નકામું, નબળું અને મરણતોલ થાય છે. પણ પ્રભુ, તમે એને ટકાવી રાખવા માટે અમને પણ જે અદ્ભુત ખાતરીને વચન આપીશ માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.